સાંભળે છે યશના મમ્મી? એ આજ આપણે જે મકાન વેચવાનું છે ને એના માટે મહેમાન આવવાના છે. તું તો કોઈ દઈ નહીં થતી હો. હા, હું તને પૂછું ને એનો જવાબ ખાલી આપશે. સાંભળો છો કે બોલ ને. મહેમાન આવ્યા. એ હા, ઓલા આપણો મકાન જોવા જ આવ્યા લાગે. હાલ જાય આપણે. હાલ. મૂકી દે અહીં મૂકી દે. બરોબર, આપણે એને ભાવ કહેવાનું છે. એ તો કઈ કીધી નહીં હો. એ મહેમાન આવો આવો આવો. મજામાં ને? એ આવીએ હો. હા ભાઈ, અમે આવી ગયા હો. એ મહેમાન આવો, આવો, આવો. આવી ગયા ને? રસ્તામાં તો કઈ વાંધો નથી આવ્યો ને? એ ભલા માણસ આની પણ છે હો ભાઈ. એ હાલો હાલો, આપણે સાહેબ બેઠી મીટિંગ કરીએ. હાલો. એ મહેમાન, તમે ચા લેશો કે પાણી? પાણી 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 આપી દઉં ને. એ હા. એ યશના મમ્મી, મને પાણી આપતો. એ તો ભાઈ મકાનની વાત કરી લઈએ. તમે અમારું મકાન તો જોયું છે હવે. અને બારે કુંડો છે. હમણાં નવું મકાન બનાવ્યું. પ્લાસ્ટર બાકી છે, એ તમારે કરવાનું રહે. બરાબર છે? તો આ નોકર વાળા ભેગું આવે કે મકાનમાં? એ ગોબા, ઈ મારી ઘરવાળી છે. અમને તો નોકરાણી લાગી છે. એ ભાઈ, તમે બોલો જરા ધ્યાન રાખજો હો. બાકી કામ કરવા આવે એ કરવાની. હા, બાકી આઈને તમારે પાછું ઘેર જવું પડશે. બરાબર છે, વાત બરાબર. આ મકાન તો સરસ છે, તમારું નામ જ છે ને? એ નંબરનું તો નથી બનાવ્યું ને મકાન? એ ભાઈ, 2 નંબરનું મકાન નથી હો, મારા પોતાનું મકાન છે. 300 રૂપિયા દાડીએ જઈ રહી તો એ યશની મમ્મી, સા બની જોઈ તો દે હવે મહેમાન ને. એ કાપા આવી ગયો ભતીજી. એમાં તો બેન બેન કેવી ખોટી છે ભેગી. ઓહો, સાત તો બહુ સારું છે. નીકળે તો ન મને એવું લાગ્યું. હા, એની કોણ દેખાય ને. ઓ ભાભીજી, દૂધ હતું કે પાણી? દૂધ. કયા દૂધ નું હતું? દૂધનો ખેલી એવું છે. હવે સા પી લીધો હોય ને તો આપણે મકાનના સોદાની વાત કરી નાખી એટલે પતે. મકાન ની તો વાંધો નહીં, પણ તમે જમીન દેવાની છે તો જમીન પર ભેગી લેતા રહે. નહીં ભાઈ, મકાન જ દેવાનું છે, જમીન નથી દેવાની. હવે તો આખો ભાવ કહી દો, કિંમત કહી દો ને હવે મકાન નો. ઊભી જાવ હો ભાઈ, હું મારી ઘરવાળીને જરાક પૂછી લઉં. હાલો પૂછી લો. કની કિંમત 10 લાખ રૂપિયા રાખી. આપણે તો દેવાનું છે ને. તું કહેતી હોય તો હારા ના ભાઈ, તમારે કેટલા રૂપિયા દેવાની ઈચ્છા છે? તમે બતાવો ને. ભાઈ છેલ્લા છે ને, છેલ્લા હાવ હાસુ બોલી જામ. હા, હાવ હાસુ તમારું નહીં કે મારું નહીં. 8 લાખ રૂપિયા બાકી. 8 લાખ. હા. ઉપર આવે. મનુભાઈ, અમારું શેનું બજેટ છે 21,200 રૂપિયા છે. એ ભલા માણા, તમે બકાલ લેવા આવ્યા કે મકાન લેવા આવ્યા? આવતી ને આવતી, મારે તો બધી